આજે આપણે સગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસ, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ કહેવામાં આવે છે, એની માહિતી સંવાદ દ્વારા મેળવીશું. સગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ દરેક 10 ગર્ભવતી મહિલામાંથી એકને જોવા મળે છે. આજે આપણે મમતા દિવસ પર એની માહિતી મેળવીશું. મમતા દિવસ માતા અને બાળકના સ્વાસ્થ્યને લગતી સેવાઓ પૂરી પાડવા માટે આયોજિત કરવામાં આવે છે. મમતા દિવસ મહિનામાં એક વખત આયોજન કરવામાં આવે છે. હવેથી મમતા દિવસ ઉપર સગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસનું નિદાન કરવામાં આવશે. તો આજે મમતા દિવસ ઉપર આપણે એક એએનએમ, આશાબેન અને ગર્ભવતી મહિલાના સંવાદ દ્વારા જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ શું છે, એના કારણો, એના લક્ષણો તથા એની સારવાર વિશે સંવાદ દ્વારા માહિતી લઈશું. કેમ છો સિસ્ટર? બસ મજામાં. આવો આશાબેન, કેમ છો તમે? બસ મજામાં. કોને લઈને આવ્યા છે? સિસ્ટર આજે ને આનંદીબેન છે, એમનો 6ઠ્ઠો મહિનો જાય છે. આ એમનું મમતા કાર્ડ છે. હા આશાબેન, બેસો આનંદીબેન. આનંદીબેન, તમારી ઉંમર કેટલી થઈ? 21 વર્ષ. તમારી કેટલામી પ્રસૂતિ છે? પહેલી જ છે બેન. પહેલી જ છે, બરાબર. અને કેટલા મહિના પૂરા થયા? એમ 6ઠ્ઠો પતવા આવે છે હવે. બરાબર, 6ઠ્ઠો મહિનો, બરાબર. આનંદીબેન, આજે હું તમને ગર્ભાવસ્થા દરમિયાન થતી ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ, જેને જીડીએમ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશેની માહિતી આપીશ. બેન પણ મને કેમ? જો આનંદીબેન, આજે વિશ્વમાં 10માંથી 1 ગર્ભવતી મહિલાને જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ થવાની સંભાવના છે. એટલા માટે હું તમને થોડા પ્રશ્ન પૂછીશ અને તમારું નિદાન કરીશ. અને આનંદીબેન, આ નિદાન કરવા માટે મારે તમારા લોહીની જરૂર પડશે. તો તમે મને લોહી લેવાની મંજૂરી આપો છો? હા બેન, એનો તો વાંધો નહીં, પણ કેવા સંજોગોમાં આવું બધું થાય? આનંદીબેન, અમુક સંજોગો જેવા કે હાલની પ્રસૂતિમાં વધારે પડતું વજન વધ્યું હોય અને પૂર્વ પ્રસૂતિ દરમિયાન બાળક વધારે કદનું એટલે કે 4 કિલો જેટલા મોટા કદનું જન્મેલું હોય, પૂર્વ પ્રસૂતિમાં ગર્ભવતી મહિલાને ડાયાબિટીસ થયેલો હોય અને જો કુટુંબમાં પણ કોઈને ડાયાબિટીસ હોય અને હાલની પ્રસૂતિમાં તમારા પેશાબમાં ગ્લુકોઝની માત્રા જોવા મળે, તો આવા સંજોગોમાં ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. બેન પણ મને કોઈ તકલીફ તો નથી થતી, તો આપણને ખબર કેવી રીતે પડે આની? આનંદીબેન, તમને તકલીફ નથી થતી, પરંતુ જ્યારે ડાયાબિટીસ થયેલું હોય તો એવા સંજોગોમાં એમના લક્ષણો જોવા મળે છે. એમના લક્ષણો જેવા કે વધારે ભૂખ લાગવી, વધારે તરસ લાગવી, વધારે પેશાબ થવો અને શરીરમાં કમજોરી આવી જાય છે. આ ઉપરાંત શરીરમાં વજન જે વધે છે એ વધારે માત્રામાં વજન વધી જાય છે. તો આ એમના મુખ્ય લક્ષણો છે. બરાબર. બેન પણ આની મારા બાળક પર કોઈ અસર થાય? આનંદીબેન, માત્ર તમારા બાળક પર જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ તેમની અસર થશે. બાળક પરની અસરો જેવી કે જન્મ બાદ બાળક મોટા કદનું હોવાથી જન્મ સમયે બાળકને ઈજા થઈ શકે છે, બાળક ખોખાપણવાળું જન્મી શકે છે, કેટલાક સંજોગોમાં બાળક મૃત પણ જન્મે છે. એટલે આ તો બાળકની અસરો થઈ. આ ઉપરાંત માતાની અસરો જેવી કે પ્રસૂતિ લાંબી ચાલવી, વધારે પડતો રક્તસ્રાવ થવો અને તમને પ્રસૂતિ દરમિયાન ઓપરેશન એટલે કે સિઝેરિયન કરીને ડિલિવરી કરાવવી પડે છે. તો આ માતા અને બાળક બંને પર થયેલી અસરો છે. બરાબર બેન, તો આપણે આનું નિદાન કરાવવું જ જોઈએ. તો આનું નિદાન તો કરાવવું જ જોઈએ. તો પણ નિદાન કેવી રીતે થાય આનું? આનંદીબેન, આનું નિદાન કરવા માટે ઓરલ ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ કરવામાં આવે છે. એ ટેસ્ટ હવે હું તમારો કરીશ. બરાબર આનંદીબેન? આશાબેન, તમે મને ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવા માટે ગ્લુકોઝ અને પાણી આપો. હા સિસ્ટર, આમાં મેં પાણી ભર્યું છે અને આ છે ને આ ગ્લુકોઝ છે. હવે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવા માટે સપ્રમાણ માત્રામાં પાણી અને ગ્લુકોઝ લેવું ખૂબ જરૂરી છે. સપ્રમાણ માત્રામાં પાણી એટલે 300 ml પાણીમાં 75 ગ્રામ ગ્લુકોઝને નાખી અને એક દ્રાવણ બનાવવામાં આવે છે. આ 300 ml પાણી છે, એમાં 75 ગ્રામ ગ્લુકોઝ નાખવામાં આવે છે. આ દ્રાવણ બની ગયા બાદ ગર્ભવતી મહિલાને 5 મિનિટમાં દ્રાવણ પી જવા માટે કહેવું. આનંદીબેન, તમારે આ દ્રાવણ 5 મિનિટમાં પી જવાનું છે. દ્રાવણ પીધાની 2 કલાક પછી તપાસ કરવામાં આવશે. આનંદીબેન, અત્યારે 10 વાગ્યા છે. હવે તમારી તપાસ 2 કલાક પછી એટલે કે 12 વાગે કરવામાં આવશે. તો બેન મારે
મારે 2 કલાક અહીંયા બેસવું પડશે? હા આનંદીબેન, તમારે અહીં 2 કલાક બેસવું પડશે. ના ના બેન, 2 કલાક તો ના બેસાય, મારે ઘરે બહુ બધું કામ છે. આનંદીબેન, જો તમારે ઘરે જવું હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આનંદીબેન, જો તમે ઘરે જાઓ તો તમારે ભારે કામ નથી કરવાનું, હળવું કામ કરવાનું અને આરામ કરવાનો. અને જો તમને અડધો કલાકમાં ઉલટી થાય તો તરત જ અહીં આવવું જોઈએ અને મારો સંપર્ક કરવો જોઈએ. હા બેન, વાંધો નહીં, હું આવી જઈશ પાછી. ઓકે આનંદીબેન, ધ્યાન રાખજો. હા. ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટમાં ગ્લુકોઝ અને પાણીનું દ્રાવણ પીવડાયા પછી જો અડધો કલાકમાં ઉલટી થાય તો આ દ્રાવણ ફરી આપવું જરૂરી છે. તો અને જો અડધો કલાક પછી ઉલટી થાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આ ઉપરાંત જ્યારે ગર્ભવતી મહિલા ઘરે જતી હોય તો તેમને કોઈ જ ભારે કામ ના કરવું જોઈએ, આરામ કરવો જોઈએ અને હળવું કામ કરી શકે. તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સગર્ભાએ ગ્લુકોઝનું દ્રાવણ પીધા બાદ 2 કલાક સુધી કંઈ જ ખાવું ના જોઈએ અને પીવું ના જોઈએ, પરંતુ પાણી પી શકે છે. બેન, તમે 12 વાગે બોલાવી હતી ને મને? હા આનંદીબેન, 12 વાગી ગયા છે. આનંદીબેન, બેસો. કેવું છે આનંદીબેન? સારું છે. કોઈ ભારે કામ કર્યું હતું? ના ના, આરામ જ કરું. બરાબર. તમને ઉલટી થઈ ગઈ? ના, ઉલટી તો નથી થઈ. બરાબર. આનંદીબેન, હવે હું તમારા લોહીની તપાસ કરીશ. એના માટે હું તમને લોહી લઈશ. બરાબર? આશાબેન, હા સિસ્ટર. હવે તમે મને લેન્સેટ આપો, ગ્લુકોમીટર અને ગ્લુકોમીટર સ્ટ્રીપ આપો. સિસ્ટર, આ ગ્લુકોમીટર અને આ ગ્લુકોમીટરની સ્ટ્રીપ. લોહીમાં ગ્લુકોઝની તપાસ કરવા માટે ગ્લુકોમીટર લેવું જોઈએ અને ગ્લુકોમીટર સ્ટ્રીપ. આ ગ્લુકોમીટર છે અને આ ગ્લુકોમીટર સ્ટ્રીપ. હવે ગ્લુકોમીટર સ્ટ્રીપ પર એક લાલ કલરનું નિશાન કરવામાં આવેલું છે. આ લાલ કલરના નિશાનને ગ્લુકોમીટરમાં નાખવામાં આવશે. જ્યારે આપણે ગ્લુકોમીટર સ્ટ્રીપને ગ્લુકોમીટરમાં નાખીએ ત્યારે ગ્લુકોમીટર તૈયાર થાય છે. હવે આ ગ્લુકોમીટર તૈયાર છે. ત્યારબાદ ગ્લુકોમીટરની સ્ટ્રીપ પર આપણે લોહી લઈશું. સૌપ્રથમ તો સ્પિરિટ વડે હાથ સાફ કરવા જોઈએ. ત્યારબાદ લેન્સેટની મદદથી આપણે ટ્રીક કરીશું. આશાબેન, તમે મને સ્પિરિટવાળું ભૂંગળું આપો. આનંદીબેન, તમને એક સોય વાગશે. સૌપ્રથમ આંગળીના ટેરવાને સ્પિરિટની મદદથી બરાબર સાફ કરવું જોઈએ. જ્યારે સ્પિરિટ સુકાઈ જશે ત્યારે લેન્સેટની મદદથી આપણે ટ્રીક કરીશું. લોહીના પહેલા ટીપાને રૂ વડે સાફ કરવું જોઈએ. ત્યારબાદ લોહીના બીજા ટીપાને ગ્લુકોમીટરની સ્ટ્રીપ પર લેવું. ત્યારબાદ રીડિંગ નોંધો. આનંદીબેનનું રીડિંગ આનંદીબેનનું રીડિંગ છે 103 મિલીગ્રામ પર ડેસીલીટર. આનંદીબેન, તમારું રીડિંગ 103 મિલીગ્રામ પર ડેસીલીટર આવે છે. એટલે બેન, આ રીડિંગ નોર્મલ છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને ડાયાબિટીસ નથી. મને ડાયાબિટીસ નથી ને? હા આનંદીબેન, તમને ડાયાબિટીસ નથી. બરાબર. હવે તમારે નિયમિત રીતે મુલાકાત કરતા રહેવું જોઈએ અને ફરીથી જ્યારે મુલાકાત દરમિયાન આવો ત્યારે મમતા કાર્ડ લઈને આવજો. મમતા કાર્ડને સાચવીને રાખજો. હું જાઉં બેન? હા આનંદીબેન, તમે જાઓ. ત્યારબાદ હવે યુઝ કરેલી ગ્લુકોમીટર સ્ટ્રીપને આપણે એ અને કોટનને લાલ બેગમાં નિકાલ કરીશું અને યુઝ કરેલી લેન્સેટને હપકટણી વડે નિકાલ કરીશું. સિસ્ટર, આ આનંદીબેનનો તો રિપોર્ટ આમ નોર્મલ હતો, તો પછી રિપોર્ટ પોઝિટિવ ક્યારે કહેવાય? આશાબેન, ખૂબ સારો ક્વેશ્ચન છે. આશાબેન, જ્યારે લોહીની અંદર ગ્લુકોઝની માત્રા 140 મિલીગ્રામ પર ડેસીલીટરથી વધારે આવે તો આવા સંજોગોમાં રિપોર્ટ પોઝિટિવ છે એવું કહેવાય અને આવી ગર્ભવતી મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન થયેલો ડાયાબિટીસ છે એવું કહી શકાય. તો સિસ્ટર, પછી આવો રિપોર્ટ પોઝિટિવ આવે ને એના ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ હોય તો પછી એવી સ્ત્રીને પાસે લઈ જવી પડે? હા આશાબેન, એમને લઈ જવી પડે. આવી સ્ત્રીઓને પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણે તરત જ મોકલવી જોઈએ. ત્યાં રિફર કર્યા બાદ મેડિકલ ઓફિસરની મદદથી એમની તપાસ કરાવવી જોઈએ. બરાબર સિસ્ટર. તો પછી આપણે ઘરે શું કાળજી લેવાની આવી સ્ત્રીઓની? ઘરે
માટેની કાળજીમાં તો એક તો આપણે જેમની તપાસ કરાવતા હોઈએ છીએ, જે સામાન્ય ગર્ભવતી મહિલાની કરાવીએ છીએ એ તપાસ તો જરૂરી જ છે. આ ઉપરાંત નિયત અંતરે તેમની સોનોગ્રાફી પણ કરાવવી જોઈએ, બરાબર છે. આ ઉપરાંત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ આવી ગર્ભવતી મહિલાની જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવામાં આવે છે. જીવનશૈલીમાં એટલે કઈ ટાઈપના ફેરફાર કરવા પડે? જો આ સામે જીવનશૈલીના ફેરફાર એટલે તેમને વધારે પ્રમાણમાં ખોરાક ના લેતા ઓછો ખોરાક થોડા અંતરે ખાવો જોઈએ, ગળ્યો ખોરાક ના ખાવો જોઈએ, અને આ ઉપરાંત ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરી શકે, યોગાસન કરી શકે, આવું બધું એ કરી શકે છે. અને જરૂર લાગે તો ડૉક્ટરની સલાહ હેઠળ એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવા પડે છે. બરાબર સિસ્ટર. અને તો પછી સિસ્ટર આપણે પૂર્વ પ્રસૂતિ સમય હોય તો આપણે આવું બધું ધ્યાન રાખીએ. આ બધું પૂર્વ પ્રસૂતિનું છે. અને તો પછી પ્રસૂતિ સમયે શું ધ્યાનમાં રાખવાનું? પ્રસૂતિ સમયે પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે ગર્ભવતી મહિલાઓના શરીરમાં ગ્લુકોઝ નોર્મલ માત્રામાં હશે તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં આપણે ડિલિવરી કરાવી શકીશું. પણ જે ઇન્સ્યુલિન લેતી હોય, જેમને ગ્લુકોઝ નિયત માત્રા એટલે કે 140 મિલીગ્રામ પર ડેસીલીટર કરતાં પણ વધારે આવે એવી મહિલાઓને ઉચ્ચસ્તરની આરોગ્ય સંસ્થામાં નિયત કરેલી તારીખ પહેલાં 1 અઠવાડિયા પહેલાં મોકલવી જોઈએ અને પૂર્વ પ્રસૂતિ પહેલાં એમનો સંપર્ક કરાવવો જોઈએ અને સ્ત્રી આરોગ્ય રોગના નિષ્ણાત હેઠળ ડિલિવરી કરાવવી જોઈએ. આ બાબતોનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. હા સિસ્ટર, આ તો બહુ જરૂરી છે. અને આપણે ચલો આરોગ્ય સંસ્થામાં આપણે પ્રસૂતિ કરવા માટે લઈ ગયા, ત્યાં પ્રસૂતિ થઈ ગઈ, હવે પ્રસૂતિ પછી શું ધ્યાનમાં રાખવાનું? પ્રસૂતિ પછી માતા અને બાળક બંનેને ચેપ થવાની સંભાવના રહે છે, તો ચેપ ના લાગે એ માટે કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત આપણે બાળક જે નવજાત શિશુ હોય છે તેમને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવું જોઈએ, કેમ કે આવા બાળકના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય છે, એટલે એમને સ્તનપાનની ખૂબ જ જરૂર હોય છે. આ થઈ બાળકની વાત. અને માતાને 6થા અને 12મા અઠવાડિયે ફરીથી લોહીમાં ગ્લુકોઝની તપાસ કરાવવી જોઈએ, બરાબર છે. આ સમયે આટલું તમારે ધ્યાન રાખવું પડશે. હા સિસ્ટર, આટલું તો હું ધ્યાનમાં રાખીશ. અને પછી આવી માતાની માટે આપણે ભવિષ્ય માટે કોઈ ખાસ કાળજી લેવી પડે? હા, ભવિષ્યમાં એક તો એવું કે 2 બાળકો વચ્ચે આપણે 3 વર્ષનું અંતર રાખીએ છીએ, એ તો રાખવાનું છે. નિયત અંતરે એમના લોહીમાં ગ્લુકોઝની તપાસ કરાવવી જોઈએ. અને આવી ગર્ભવતી મહિલાઓને પછીની ગર્ભાવસ્થામાં પણ ફરીથી ડાયાબિટીસ થઈ શકે છે, તો એ છે કે નહીં એમની તપાસ પણ પહેલેથી કરાવવી જોઈએ. અને બાળક અને માતાને ભવિષ્યમાં પણ ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે, તો આપણે તપાસ કરાવતા રહેવું જોઈએ. બરાબર સિસ્ટર. આ તો મતલબ એક પ્રસૂતિની વાત થઈ ગઈ, બરાબર. હવે મારા ગામમાં આવી કદાચ જો મને 2-3 સ્ત્રી મળી જાય તો હું જ્યારે ગામમાં ઘરની મુલાકાત લઉં ત્યારે મારે કોઈ વાતો આમ ધ્યાનમાં રાખવી પડે? જો આશાબેન, જ્યારે તમે ઘરની મુલાકાત લેતા હોય તો તમારે ગર્ભવતી મહિલામાં જોખમી ચિહ્નો છે કે નહીં એ જોતા રહેવું જોઈએ. જોખમી ચિહ્નો એટલે કે કેવા ચિહ્નો? જ્યારે ગર્ભવતી મહિલાનું વજન વધારે પડતું વધી ગયું હોય, તેમને સોજા આવી ગયો પગમાં, હાથમાં કે આંગળી પર સોજા આવ્યા હોય, ઝાંખું દેખાવા લાગ્યું હોય, બાળકનું હલનચલન વધી ગયું હોય અથવા તો બાળકનું હલનચલન ઓછું થઈ ગયું હોય, આ ઉપરાંત યોનિ માર્ગ વાટે લોહી પડતું હોય, તો આવા સંજોગોમાં તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. હા સિસ્ટર, હું છે ને આ બધી બાબતોનું ધ્યાન રાખીશ. બરાબર છે આશાબેન. જ્યારે પણ હવે તમે ગર્ભવતી મહિલાની ઘર મુલાકાત લેતા હોય ત્યારે તમારે આ બધા જ ચિહ્નો જોવા જોઈએ. હા સિસ્ટર, હું બધું ધ્યાનમાં રાખીશ. તંદુરસ્ત ગર્ભાવસ્થા તમારા હાથમાં છે. ઉઠો અને ડાયાબિટીસ તમારો નાશ કરે એ પહેલા તમે ડાયાબિટીસનો નાશ કરો.